કોઈપણ ઉદ્યોગપતિ હોય એમની કંપની પબ્લિક લિમિટેડ થાય એટલે એ કંપની ચલાવવા માટે એમને સેલરી આપવામાં આવતી હોય છે. તો ભારતના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીને 2024-25માં 10.41 કરોડ રૂપિયાની સેલરી મળી. ભારતના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીની 2024-25ની સેલરીનો આંકડો સામે આવ્યો છે. તો એ આંકડો સાંભળીને બધા જ ચોંકી ગયા છે. ગૌતમ અદાણીએ 2024-25માં માત્ર 10.41 કરોડ રૂપિયાની સેલરી લીધી છે. તો એ દેશના જે બીજા ઉદ્યોગપતિઓ છે એની સરખામણીએ ઘણી બધી ઓછી છે. ઇવન અદાણી ગ્રુપના જે CEO છે એના કરતાં પણ ગૌતમ અદાણીનું જે સેલરી પેકેજ છે એ ઘણું બધું ઓછું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોઈ પણ ઉદ્યોગપતિ હોય એમની કંપની પબ્લિક લિમિટેડ થાય એટલે એ કંપની ચલાવવા માટે એમને સેલરી આપવામાં આવતી હોય છે. તો ભારતના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીને 2024-25માં 10.41 કરોડ રૂપિયાની સેલરી મળી. અને આ સેલરી ગૌતમ અદાણીને જે એમની ટોટલ 9 કંપનીઓ છે એમાંથી 2 કંપનીઓમાંથી આ સેલરી મળી. એક કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને બીજી અદાણી પોર્ટ્સ. એટલે આ 2 કંપનીઓમાંથી ગૌતમ અદાણીને કુલ 10.41 કરોડ રૂપિયાનો પગાર મળ્યો. 2023-24માં ગૌતમ અદાણીનો સેલરી 9.26 કરોડ હતો. એટલે એક વર્ષમાં 12% એમનો પગાર વધ્યો. એની સરખામણીએ દેશના જે ઉદ્યોગપતિઓ છે એમની સેલરી ઘણી બધી વધારે છે. અદાણીની સંપત્તિ તો બહુ ઓછી લાગે કારણ કે એક મહિનામાં 1 કરોડથી પણ ઓછી સેલરી થઈ છે. ગૌતમ અદાણીની અત્યારે સંપત્તિ $82.5 અબજ છે. અને મુકેશ અંબાણીની સરખામણીએ આમ એમનો પગાર ઓછો છે, પણ મુકેશ અંબાણીએ કોરોના મહામારી પછી એક પણ રૂપિયાનો પગાર નહીં લેવાનું નક્કી કરેલું હતું અને આ વખતે પણ એમણે પાડ્યું છે. એમનો શૂન્ય પગાર નોંધાય છે 2020 કોરોના મહામારી પછી. એની કમ્પેરિઝનમાં ભારતી એરટેલના સુનિલ મિત્તલે 2023-24માં 32.27 કરોડ રૂપિયાનો સેલરી મેળવ્યો. બજાજ ગ્રુપના રાજીવ બજાજ 53.75 કરોડ રૂપિયાનો સેલરી મેળવ્યો. હીરો મોટો કોર્પના પવન મુંજાલ વર્ષે 109 કરોડ રૂપિયાનો સેલરી મેળવ્યો. L&Tના ચેરમેન S.N. સુબ્રમણ્યમ 76.25 કરોડ રૂપિયાનો પગાર મેળવ્યો. ઇન્ફોસિસના CEO સલીમ પારેખને 80.62 કરોડ રૂપિયાનો સેલરી પેટે મેળવ્યો. હવે વાત કરીએ કે અદાણીના જે CEO છે એમના પગાર પણ ગૌતમ અદાણી કરતાં વધારે છે. વિનય પ્રકાશ જે અદાણી ગ્રુપના CEO છે એમનો સેલરી 69.34 કરોડ છે. અદાણીના પુત્ર કરણ અદાણીનો સેલરી 7.9 કરોડ છે. હવે કદાચ તમારા મગજમાં એમ સવાલ થાય કે સેલરી ઓછો મેળવવા પાછળનું કારણ શું અને શું માત્ર સેલરી જ એમના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો એનો જવાબ એ છે કે આના 2 કારણ. એક કારણ એ હોઈ શકે કે કંપનીની અંદર ખર્ચો ઘટાડવા માટે આ સેલરી ઓછી બતાવવામાં આવી શકે. પરંતુ માત્ર એવું નથી કે આ સેલરી ગૌતમ અદાણીની આવક છે. ગૌતમ અદાણીને સૌથી મોટી તગડી કમાણી એમની જે ગ્રુપ કંપનીઓ છે, જે 9 કંપનીઓ છે એમાં એમનો પ્રમોટર તરીકેનો હિસ્સો ઘણો બધો મોટો છે. એટલે કંપની જ્યારે ડિવિડન્ડ આપે છે ત્યારે ગૌતમ અદાણીને ડિવિડન્ડની બહુ જ મોટી વર્ષે દિવસે તગડી કમાણી થાય છે. આ સેલરી તો એની સામે કંઈ છે જ નહીં. એટલે એમના માટે આ ડિવિડન્ડની આવક જ એટલી બધી છે કે સેલરીનો પગાર ઓછો આવે તો કોઈ ફરક પડતો નથી. ઘણી વખત એવું બને કે જે કંપનીના ચેરમેન હોય એમનો પ્રમોટરને અંદર હિસ્સો ઓછો હોય પણ એનો સેલરી વધારે હોય. પરંતુ ગૌતમ અદાણીમાં ભલે એમનો પગાર 10 કરોડ છે પરંતુ એમની ડિવિડન્ડની આવક જ એટલી બધી છે કે પગાર ન ગણી શકાય. મુકેશ અંબાણીની સંપત્તિ $104 અબજ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.